તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની સવાર થઈ ગઈ, ના સવાર નહીં પણ બપોર થઈ ગઈ છે. બપોરના વાગી ગયા છે 12:30 અને આજે આપણે જવાનું છે વાગડમાં સહી ગામે, કેમ કે આજે બાબુ દાદાને 11 છે અને આપણે ત્યાં પગે લાગવા જવું જ પડશે. 11ના જાય છીએ હર સાલ, આજે પણ જવું જ પડશે. આપણી મસ્ત મજાની શિફ્ટ લઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ થોડી વારમાં. પંપે થોડુંક ડીઝલ પુરાવી નાખીએ થોડું ઘણું અને પછી નીકળી જઈએ. અને તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મસ્ત મજાનું પહેલાં આપણે ડીઝલ ભરાવી લઈએ પંપે જઈને અને પછી આપણે નીકળીએ. તો બાય બાય. તો આપણે મસ્ત મજાનું ડીઝલ તો ભરાવી લીધું છે, પણ સોરી ડીઝલ ના આવે, આમાં પેટ્રોલ આવે, મિસ્ટેક થઈ ગઈ છે. અને હવે થોડીક આગળ હવા ઓછી લાગે છે. આગળના ટાયરમાં તો આપણે પહેલાં હવા ભરાવી નાખીએ કે વચ્ચે નાટક કરશે. તો પહેલાં આપણે હવા ભરી નાખી મસ્ત મજાની અને પછી આપણે નીકળીએ. ગાઈસ આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ગાંધીધામથી સહી જવા માટે. હવા પણ પુરાવી નાખી, પેટ્રોલ પણ પુરાવી નાખી અને હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ સહી બાબુ દાદા મંદિરે. જ્યારે હર સાલ અમારે 11 જવાનું જ હોય છે, કેમ કે અમારું નામ ત્યાં આવેલું છે એટલે અમારે જવું જ પડે. અને હવે આપણે થોડોક વાર અહીંયા કને બ્લોગ બંધ કરી નાખીએ, એટલે કે આપણો બ્લોગ જો બાપાએ જોઈ લીધો ને તો વાહા લાલ કરી નાખશે, કેમ કે ઘરેથી ના પાડેલી છે કે તું હાલતી ગાડીમાં બ્લોગ શૂટ ના કરજે, હું જઈને કરી નાખી. તો આપણે અહીંયા કને બ્લોગને થોડીક વાર બંધ કરી નાખીએ અને હું પહોંચીને બ્લોગ કન્ટિન્યુ કરીએ અને તમે જોડાયા રહેજો. લાઈક કોમેન્ટ તો હવે ઘડી ઘડી કેવું ના પડે, ચલો કરી નાખજો. ગાઈસ ગાડી એટલી અંદરથી મેલી ભરી છે કે ધોવાનું ટાઈમ નથી મળ્યું. મતલબ કાલે જઈને આવી હતી બહારથી, ત્યારથી સાફ જ નથી કરી. અને હા, આજે થોડુંક શરદી જેવું થઈ ગયું છે और सिर भी बहुत दुख रहा है. बोलो जाता जाता શિયાળા जाता जाता શરદી થઈ ગઈ, બોલો क्या કરે. તો ચલો મળીએ. ફાઇનલી આપણે ભચાઉ પહોંચી આવ્યા છીએ. આપણે આજે નીકળવાનું હતું વહેલા અને બહુ મોડા નીકળવાનું છે ઘરેથી, એટલે આજે કદાચ સાંજ પડી જ જશે. અને હા, કાકાના છોકરાના લગ્ન છે એટલે કંકોત્રી પણ ત્યાં દેવાની હતી, એટલે આજે મને લાગે સાંજ પડી જ જવાની છે. અને આપણે નીકળ્યા પણ ઘરેથી બહુ મોડા, 12:30 જેવું ટાઈમ થઈ ગયું હતું અને કદાચ અત્યારે 1 વાગી રહ્યો છે, 1ની માથે ટાઈમ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ભચાઉ. હવે અહીંયાથી કદાચ મને લાગે છે 50 કિલોમીટર જેવું છે. હવે અહીંયાથી 50 કિલોમીટર છે. હા, સ્વામીખેડી થઈને જવું પડશે, સ્વામીખેડી ચિત્રોડ થઈને. અને આપણે અત્યારે ભચાઉ પહોંચી ગયા. ઘરેથી વહેલા નીકળ્યા તો કદાચ અત્યારે તો રિટર્ન થઈ ગયો, પણ લગ્નના કાજના કારણે આપણે ઘરેથી બહુ લેટ નીકળ્યા. તો હવે જલ્દી પહોંચી જઈએ અને આગળ ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ.
ફાઇનલી આપણે ડેડરવા પહોંચી ગયા છીએ. સહીથી આગળ 5 કિલોમીટર અને હવે અહીંયાથી સહી છે 5 કિલોમીટર સેટું પહોંચવાની તૈયારીમાં જ છે. શિયાળાના હોઠી ફાટી જાતા જાતા બોલો. હવે આ શિયાળો પૂરો થવાનું સિઝન હતી ત્યાં શરદી ઉતરસ બધું થઈ ગયું. બસ હવે તૈયારીમાં જ છીએ આપણે. હમણાં પહોંચી જશું. પહોંચીને ત્યાં બ્લોગ કન્ટિન્યુ કરી. જેમ કે આ રોડ સિંગલ છે ને એટલે ગાડી હલાવવાનો પ્રોબ્લેમ થશે. ત્યાં પહોંચીને જ હવે કન્ટિન્યુ કરીએ આપણે. ગાઈસ સામે જે દેખાય છે એ છે સહી ગામ. તો આપણે ફાઇનલી સહીમાં આવી ગયા છીએ. બાબુ દાદાના દર્શન કરી લઈએ અને આપણે આ ગ્રીન ઓટું થોડીક અહીંયા કને આવી છે એનાથી મળી લઈએ. 2-4 આવી છે ગ્રીન ઓટ, તમને હું આગળ બતાવીશ. એમનો ફોન કર્યો તો એ બધા આવી ગયા અહીંયા કને. અને આપણા જોગેશભાઈ બ્લોગર એ તો અહીંયા જ હશે, એમને મળી લેશું. ચલો હવે આપણે થોડીક વાર વ્લોગને બંધ કરી નાખીએ, કેમ કે હાકડો રસ્તો હોય ને એટલે મેળ નથી આવતો વ્લોગનો. આ હે હઈનું તળાવ, આ કહેવાય હઈનું હરણ. અને ત્યાં પહોંચીને હવે વ્લોગ કન્ટિન્યુ કરીએ, કેમ કે વચ્ચે ક્યાંય મેળ જ નથી આવતો વ્લોગ ઉતારવાનો. ફાઇનલી અમે હઈના હરણમાં હઈના મંદિરે બાબુદાદા મંદિરે પહોંચ્યા છીએ. અને અમુક ભાઈ જેવા ભાઈ છે પણ અમુક અઘરી નોટ છે. એક આંતા મૂકીને આવી ગઈ હતી. તો ગાઈસ ઓકે આપણા આ ભાઈ ને તમે ઓળખતા જશો, મોટા વ્લોગર છે. ગાઈસ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ આપણા ફોઈયા છે. હા અત્યારે બંધ કરો. તો આપણે ફાઇનલી બાબુ દાદાના મંદિરે પહોંચી આવી છીએ. મસ્ત મજાના દર્શન કરી લઈ પહેલે. તું બાજુમાં જ બોલે હે? બાજુમાં કોઈ સારો એમ બરાબર. જય દાદા. દર્શન મસ્ત મજાના કરી લઈએ ને પછી બ્લોગ કરીએ કન્ટિન્યુ, કેમ કે અત્યારે દર્શન કરવા બાબુ બાલા. વીરને ધરી ભરેલા સાફારે વીરને ચોટાડી બંદૂક. તો ગાઈસ આપણે બાબુ દાદાના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે આપણા કોઈના ઘરે. ત્યાં થોડી ઘણી કંકોત્રી છે તે દેવાની છે. અને આપણા રાવતાભાઈ છે સાથે ગાડી લઈ લીધી છે એમના હાથમાં. અને હવે બાબુ દાદાના મંદિરની બાજુમાં જ છે આપણા ફોઈનું ઘર. એ જતા આવીએ, એમને કંકોત્રી આપતા આવીએ. આપણા થાવરભાઈના લગ્ન છે તેની કંકોત્રી છે. તો ગાઈસ દર્શન તો કરી લીધા છે, હવે જતા આવી ફોઈના ઘરે અને પછી આપણે બ્લોગને કરીએ કન્ટિન્યુ. જોડાયા રહો, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને રાહતાર કરો. નવરા નહીં રહે તારા મત કોપી. તો આપણે ફાઇનલી હોથલમાં પહોંચી આવે છીએ. સહીની અંદર જ હોથલમાંનું મોટું મંદિર છે અને આપણા રાવતાભાઈ ડ્રાઇવિંગ કરે છે. અને આપણે હોથલમાં દર્શન કરવા આવી ગયા છે. સહીની અંદર મોટું મંદિર છે હોથલમાંનું, ઘણા વર્ષો જૂનું છે. અને હા, સહીની અંદર તમે ક્યારેક આવો તો ફાઇનલી અહીંયા આવજો. મોટું મંદિર છે. બાપ ડોકરાને બધાને લઈ લી, તમને લઈ લી. અને આ છે આપણા પબ્સ રાયકા, આને તમે ઓળખતા જશો. જે હમણાં ડોક્ટરની લાઈનમાં પાસ થયા છે, ડોક્ટર બન્યા છે. તો બને ડોક્ટર એલા કત્તો તો જો નિહારે રો. આપણે શું ફોટો પાડી? તો હવે આપણે અહીંયા કને આવ્યા તો ફોટો શૂટ કરી આપણા ભાઈ ભેગા.
ये अपना जिगरी यार है यार, इसको तो जानते हो क्या, सूरत वाला सूरत वाला। चलो तो હવે દર્શન કરતા હોઈએ, પછી ઉપર જઈને ફોટા ફોટા પાડી બાય બાય કહી દે કંઈક કાઢતો કે તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો આ દિવસ નીકળી ગયો, બાબુ દાદાના દર્શન કરી લીધા, ટાઈમ પાસ કરવા એટલે મજા આવી ગઈ, આજનો દિવસ આપણો આનંદમય રહ્યો। કંકોત્રી દેવાની હતી, કંકોત્રી દઈ દીધી, આપણા રાવતાભાઈને મળી લીધું તો ખૂબ મજા આવી। બિયાની તને કાંઈ નહીં કરવા, અને આપણા ભાઈ છે પપ્પાભાઈ રબારી, જે માંગીશ આ ભાઈને હમણાં લગ્ન થવાના એક બે મહિના। જય બાબા કી જય બાબુ દાદા। તો ચલો હવે આપણે નીકળીએ ગાંધીધામ જવા માટે ને આ ભાઈ અહીંયા રોકાવાના છે, મને બહુ ફોર્સ કર્યું રોકાવ પણ આપણે રોકાવું નથી। તો ચલો ગાઈસ નીકળીએ ગાંધીધામ માટે। ચલો હવે મળીએ લગ્નમાં ભાઈના। જય ગુરુ મહારાજ, જય બાબુ દાદા મહારાજ, જય 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 માતાજી। અને હવે હું નીકળું ગાંધીધામ જવા માટે, તમે યાદ મળ્યા તો આમ આનંદ આવી ગયો કે ના મારા ભાઈઓ કીડીનગર વાળા મળ્યા। તો ચલો ભલે બાય બાય। કોણ કેમ ઈ તો ક્યારેક સમય સંજોગે બેસી જવું પડે તો ભલે। હા તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે 7:30 વાગે ઘરે પહોંચી આવ્યા છીએ સહીથી। બહુ લેટ થઈ ગયો, મતલબ ગાડી થોડી સ્લો આવતી હતી, નાઇટનું ટાઈમ હતું એટલે। બાકી ફાઇનલી આપણે ઘરે પહોંચી આવ્યા છીએ, બાબુ દાદાના દર્શન કર્યા, બહુ મજા આવી ગઈ અને હવે બહુ થાકી ગયા છીએ તો ઘરે જઈને મસ્ત મજાનું જમીને સૂઈ જઈએ। તો અમારો વ્લોગ આજે અહીંયા જ ખતમ થાય છે। વ્લોગને લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને અમારા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો, અને અમારા વ્લોગ તમને કેવા લાગે છે એ પણ કમેન્ટ કરી દેજો, કમેન્ટો બહુ ઓછી આવે છે। તો ચલો આજે વ્લોગ અહીંયા જ ખતમ કરીએ, બાય બાય, મળીએ બીજા વ્લોગમાં। અને શરદી બહુ ખતરનાક થઈ ગઈ છે।